જય દ્વારકાધીશ પાલભાઈ. જય દ્વારકાધીશભાઈ. કેમ છો? મજામાં? એકદમ મજા. હા, હમણાં ઓલી પોસ્ટ તમે મૂકી ને કે યુવાનો બધા આગળ આવો ને જોડાઓ, જી જી તો મેં કીધું હાલો પાલભાઈને ફોન કરું. જી. શું આમાં આપણે કરી શકીએ સિસ્ટમ સામે લડવામાં, ન્યાય મેળવવા માટે? આપ કોણ બોલો છો? હું હરીશભાઈ બોલું, ક્યાંથી? જામ ખંભાળિયાથી. હા હા, મારી સાથે અન્યાય ખૂબ થયો છે. તે મેં કીધું બરાબર. પોલીસે ખૂબ અન્યાય કર્યો છે, બહુ વધી જાય. હા હા, તે મેં કીધું પૂછી લઉં. મેં કીધું આમાં શું કરી શકીએ? એ તો જે તે સમયે પોલીસને કોકને સસ્પેન્ડ કર્યા હતા એવું હતું ને? હા, એ પણ પોલીસે એમાં પુરાવાનો નાશ કર્યો છે. હમ. જે મારી પાસે ઓલરેડી પુરાવા છે એ પાર્ટીનું ડીજી સાહેબ પાસે, મુખ્યમંત્રી પાસે, ઓકે બધે પાસે હું ગયો છું. ઓકે. અને લેખિતમાં અત્યારે કોર્ટમાં દીધું છે, એસપી સાહેબને દીધું છે, ડીજી સાહેબને દીધું છે. એનો કોર્ટમાં કેસ આપણે અહીંયા લડીએ છીએ કે હાઈકોર્ટમાં? અત્યારે અહીંયા દીધું છે. 17-7 તારીખ છે આપણી. બરાબર. પોલીસનો જવાબ એ લોકોને લેવાનો. અને મને ત્યાં સુધી પોલીસે ભરોસો આપ્યો છે અહીંના એસપી સાહેબે, પાંડે સાહેબે, કે અમે આ કેસની ફરી તપાસ કરશી. અને સરકારે ત્યાં સુધી કીધું છે કે તમને સરકારી સ્પેશિયલ પીપી આપશી. પણ ભરોસો કરવા જેવું મને નથી લાગતું. બરાબર. દિલ્હી ને એક વસ્તુ હરીશભાઈ કહું તમને, સરકારના સ્પેશિયલ પીપી આવે ને, હા બરાબર છે, તો એ સ્પેશિયલ પીપી એ મને ક્યાંય કરતા ક્યાંય વિશ્વાસ છે નહીં. હા હા, બરાબર છે. હા હા. દેવુભાઈ અરે તમારે ચર્ચા થઈ આ બાબતે કઈ કે નહીં? હું તમને દેવુભાઈ ને અરે ચર્ચાની તો વાત તમે મૂકી દો. કેમ કે દેવુભાઈ છે ને, હા, એ આમાં છે ને અમુક ન્યાય બાબતે રાજકારણ ન હોવું જોઈએ. પણ આપણે નો મજા આવે ને. ન્યાય વસ્તુ આખી અલગ છે, રાજકારણ વસ્તુ અલગ છે ને. ઓકે ઓકે. એટલે દેવુભાઈ અરે વાત કરી હતી એ સમયે, આખી નાત પાસે ભીખ માંગી હતી. વાતની ક્યાં કરો છો? પછી વાત પૂરી થઈ ગઈ ને. આજ હું તમારી પાસે ભીખ માગું તો એ છેલ્લી ઘડી હોય કે પછી એમાં કઈ આગળ કહેવાનું રહીએ? હા, બરાબર છે. આખી નાત પાસે ભીખ માગી લીધી. પણ એ બધા છે ને ખાલી કહેવાના છે. એટલે આ તમારી પોસ્ટ જોઈને તે મેં કીધું હાલો તમારી સાથે મેં કીધું કોશિશ કરીએ, જોઈએ આમાં તમે શું મદદ કરી શકો. અહીંયા તો આપણી આગળ એવો કોઈ વકીલ છે નહીં ભાઈ. તો હું જી જઈશ આવું ચોખ્ખી પેટ છૂટી વાત કરું તમને. હા હા, બરાબર છે. હાઈકોર્ટમાં વકીલો એવું હોય તો એની અત્યારે સલાહ લેવી હોય તો હું તમને એમના નંબર પણ આપું. પણ હું તમને એક તમારું ધ્યાન દોરવી દઉં. જી. કે વકીલો તો આપણી પાસે હજારો છે, હજારો નહીં પણ લાખો આ ગુજરાતમાં. પણ વકીલો તો સાહેબ ટાઈમ કઢાવતા જાય ને. ન્યાય એટલે શું છે? ન્યાય વસ્તુ ક્યારે મળવો જોઈએ? કે માણસ જીવતો હોય ત્યારે. આપણે મરી જઈએ પછી ન્યાય મળે તો ન્યાય શું કામનું? હરીશભાઈ આપણે બે ચર્ચા એટલા માટે કરીએ છીએ કે તમને અહીંયા ખંભાળિયામાં પોલીસે કર્યું, મારી યારે રાજકોટમાં કર્યું. હા, એ તો તમને ખબર ને? હા હા, મને ખબર છે. બરાબર છે. એ કેસમાં હું કારણ કે આમાં કોર્ટ સિવાય તમે આપણી પાસે વિકલ્પ બીજો હાલો કયો? હે અત્યારે પર્ટિક્યુલર ઈ કેસમાં કોર્ટ સિવાય આપણી આગળ વિકલ્પ કયો? તો વિકલ્પ આમાં હરીશભાઈ તમે મારી વાત તો આમ મારા વાલા, અહીંયા જે ઘટના બની તમારી યાર એની પોલીસ ફરિયાદ તો લઈ લીધી ને પોલીસે ફરિયાદ લીધી છે. પણ પોલીસે ફરિયાદ એટલી અધૂરી લીધી. મારી તો ખાલી એવે તાણે જે મેં લખાયું છે ને એ તો ઓન પેપર નથી આવ્યું એમ. હું તમને એ જ કહું છું, સમજો. મારી તો પોલીસ ફરિયાદ નહોતી લીધી. એની સામે હું હાઈકોર્ટમાં ગયો કે મારી પોલીસ ફરિયાદ લ્યો. બરાબર છે. અને હાઈકોર્ટમાંથી હું હુકમ લઈ આવ્યો કે આ પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ. મારી યારે તો એનાથી અઘરી પરિસ્થિતિ હતી. બરાબર છે. મારી તો પોલીસ ફરિયાદ જ નહોતા લેતા. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે તમે જે ભોગવું છે
એ હું એટલા માટે સમજી શકું છું કે હું એમાંથી પસાર થયો છું. સમજ્યા ભાઈ? બરાબર. હું એમાંથી પસાર થયો છે. હવે આપણે બે ભાઈઓનો પ્રયત્ન એવો હોવો જોઈએ હારે મળીને કે આવનારા દિવસોમાં આપણા જેવો કોઈ યુવાન ભોગ ના બને. મારું કહેવાનું ઈ જ છે. બરાબર છે. જે આપણી હારે થયું એનો રસ્તો હવે કોર્ટ છે. બરાબર છે. પણ હવે પછી જો કોઈ યુવાન આવો ભોગ બને ન બને એના પેલા પ્રયત્ન હોવા જોઈએ. જો ભોગ બને તો આપણે ત્યાં જઈને તાકાતથી એની હારે ઉભું રહેવું જોઈએ. એવા ભોગ પછી 2 બની ચૂક્યા મારા પછી. હા પણ ભાઈ હું એ પૂછું કે હવે જો જિલ્લા પ્રમુખની જવાબદારી મને પાર્ટીએ આપી છે. બરાબર છે. એટલે હવે માની લો કે હું જિલ્લા કોંગ્રેસ કમિટીને એમ કહું કે તમારે બધાને અહીંયા આવવાનું છે. બરાબર છે. ન્યાયિક વાત છે. લોકોનું કોંગ્રેસનું કામ છે લોકોના ન્યાય માટે લડવાનું. બરાબર છે. તો હવે હું એટલા માટે આદેશ કરી શકું કે હું જિલ્લાનો પ્રમુખ છું. બરાબર છે. અત્યાર સુધી તો એવું હતું ભાઈ તારે જવું હોય તો જા ને એમ. બરાબર. એટલે મેં હવે એમ કહું છું યુવાનોને કહું છું કે આવો આપણે બધા ભેગા થઈ અને ન્યાયની લડાઈમાં, ખેડૂતોની લડાઈમાં, વંચિતો પીડિતોની લડાઈમાં આપણે બધા સાથે ભેગા થઈ અને લડાઈ કરીએ. બરાબર. સાથે ભેગા થઈને લડાઈ કરીએ. મારું કહેવાનો અર્થ એ જ છે કે દાખલા તરીકે હમણાં તમારી યારે કેમ દ્વારકામાં થયું. હવે ઈ આજે તમે કેમ લડવા માટે તો એ લોકો માટે ગયા હતા, તમારે તો ત્યાં કઈ લેવા દેવા નહોતું. એમાં હરીશભાઈ ખોટો મેસેજ છે. જે લોકો આપણી હારે લડવામાં હતા ને એમાંથી 1-2 જણા જ ખાલી હતા. બાકી બધા માણસો તો એ ઉભા કરેલા હતા. જે માણસો આંદોલનમાં હતા ને એ કોઈ કરતા કોઈ એમાં હતું જ નહીં ભાઈ. હવે આપણે એવું ના કહી શકીએ કે જે લોકો આપણી હારે ઉભા હતા એને દગો દીધો. જે એક મેસેજ આવો ફરે છે ને કોઈ દગો નથી દીધો. એ લોકો તો 8-10 જણાએ આગળ ટૂંકમાં ફોન કર્યા હતા મને. 8-10 જણા આમ તો ફોન તો લગભગ 50 આવ્યા. એમાંથી 8-10 જણા તો બિચારા રહીડા છે કાયદેસર કે અમને આવી રીતે એમ કહે છે કે તમારું પૂતળું બારો. બરાબર છે. અમારો ધંધો ના હાલે તો કઈ નહીં પાલભાઈ, અમે તમારી વિરુદ્ધ ના જઈ શકીએ. એવા લોકોને મેં હમ દઈને કહ્યું કે ના તમે જાઓ. બરાબર છે. તમે અહીંયા જાઓ. તમે જવાનું આળસ ના કરો. બરાબર. એટલે આ જે ગરીબો છે ને, હું કાયમી એક મતનો માણસ છું. ગરીબ કોઈથી દગો ના દે. દગો બધા કમાવો એ સાચી વાત છે તમારી. 100% સાચી વાત છે. બરાબર. પણ આનાથી મેસેજ પબ્લિકમાં શું ગયો? હાલો તમને ખબર છે કે એ લોકો સાચા છે. પબ્લિકમાં આનાથી મેસેજ શું ગયો કે આ સિસ્ટમ છે ને પાલભાઈ, હું તમને મારા તરફથી એટલી ખાતરી આપું છું કે હું ગઢવીના પેટનો જો હોઉં ને તો આ સિસ્ટમ જો હું બદલી ન નાખું ને દિલ્હી સુધી આના માટે મારે કદાચ સાવ નગ્ન અવસ્થામાં યાત્રા કાઢવી પડે ને તો હું કાઢીશ. બાકી આ સિસ્ટમના તો એકદી હું ધજિયા ઉડાવીશ જ. આ સિસ્ટમ બદલવી છે. આ સિસ્ટમ છે ને આપણી અત્યારે એટલી ખોટી છે અને એટલી નકામી ને એટલો ભ્રષ્ટાચાર છે. હમણાં તમને ખબર હોય તો જામખંભાળિયામાં ગોકુલધામ સોસાયટી આખી ગૌચર જમીન ઉપર ઊભી થઈ ગઈ છે. એ બાબતે હું લડું છું, તમને ખ્યાલ હોય તો. ના, એટલો મને આઈડિયા નથી ભાઈ. પૂનમબેનને મેં કીધું છે. પૂનમબેનની ઓફિસે મળવાનો ટાઈમ લખાવ્યો છે. પૂનમબેન ભાગે છે. બધાને આ ખબર છે. અર્જુનભાઈ મોઢવાડિયાને ફોન કર્યો હતો. અર્જુનભાઈ મોઢવાડિયાનો ભાઈ એમાં ભાગમાં છે. પછી દ્વારકા વાળા ચેતન તના છે. પછી જામનગર વાળા અશોકભાઈ છે. આ બધા ગૌચર જમીન આખી ખાઈ ગયા. આખી સોસાયટી ઊભી કરી દીધી. બેંક એની ઉપર લોન કરી દે છે. અહીંયા કલેક્ટર ને મામલતદારને હું કહું છું તો ત્યાં કોઈ ખાલી નથી કરાવતા. અને ગરીબ માણસનો 2-3 ગુના એની મારે દાખલ હોય તો ડિમોલેશન કરે છે. આ સિસ્ટમ આ કઈ છે સિસ્ટમ એ નથી સમજાતી. હરીશભાઈ તમારી આગળ આના આધાર પુરાવાઓ છે? હા છે ને. આપણે રૂબરૂ મળીએ ભાઈ. હા તો તમે કયો ત્યારે મળીએ આપણે. ચોક્કસ ભાઈ. હા ભલે. હાજી ભાઈ.